મિત્રો, કોડીનું મહત્વ આપને ખબર છે? શું મિત્રો કોડીથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય? એ વાત સાચી છે. કોડીથી લક્ષ્મી કેવી રીતે પ્રાપ્ત એ જોવા માટે આપ આ મારા વિડીયોની અંદર બના છેક સુધી મિત્રો જોજો. તો કોડીથી લક્ષ્મી કેવી રીતે પ્રાપ્ત થાય છે એની જાણકારી આપો. તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર બંકિમચંદ્ર દ્વિવેદી. મિત્રો, આપને ખબર છે કે આજના સમયની અંદર કેટલીય પ્રકારની કરન્સી આવી. શરૂઆતથી કરીએ તો 2000ની નોટ, 500ની નોટ, 1000ની નોટ અને કેટલીય પ્રકારની કરન્સી, કેટલી પ્રકારના સિક્કા આવી ગયા, આપ સર્વે જાણો. પરંતુ મિત્રો, એ સમયમાં તાંબા અને પિત્તળ ને ડબુની પણ કરન્સી હતી. એના પહેલાની વાત છે મિત્રો, કોડીનું મહત્વ. ઘણી વખત ઘણા લોકો વ્યક્તિ ગુસ્સામાં કહી દે, હું તને ફૂટી કોડી પણ નહીં આપું. કેમ? ફૂટતો સિક્કો નહીં આપું, ફૂટી નોટ નહીં આપું, એવું કોઈ શબ્દ નહોતું વાપરતું. ફૂટી કોડી પણ નહીં આપું, એવી વાત કરતા ગુસ્સા. મિત્રો, કોડીનું મહત્વ શું છે તે સમજો. શું મિત્રો આપને લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે? ઇઝી ગોઈંગ લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય એવો કોઈ પ્રયોગ બતાવો. મિત્રો, 5 જ કોડી અને 5 સિક્કા. કોઈ મહાન નદી છે, ગંગા, યમુના, સરસ્વતી, કોઈ મહાન નદી. આ નદીની અંદર શુક્રવારના દિવસ સારા ચોગડીએ જો મિત્રો કોડી અને 5 સિક્કા જો આપ નદીની અંદર જો પ્રવાહિત કરો, યાદ રહે મહાન નદી, કોઈ મોટી નદીની અંદર, અને એની અંદર ફક્ત ભાવ કરવા. અને આ ભાવ કરવાથી આપની ઉપર લક્ષ્મીની અસીમ કૃપા થશે. અને સાથે સાથે લક્ષ્મી અને નારાયણના અસફલિત આશીર્વાદ પ્રાપ્ત થશે. મળીશું કોઈ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી પ્રજાઓ.